गेंडा सर्कल के 500 मीटर के दायरे से पालिका की अतिक्रमण शाखा की ओर से ठेले धारकों के अवैध अतिक्रमण दूर करवाए थे। हालांकि इन ठेले धारकों की ओर से पालिका की बड़ी कचहरी पर यह मामला प्रस्तावित करते हुए म्यूनिसिपल कमिश्नर को यह आश्वासन दिया गया था कि उनके नियम के मुताबिक ही ठेले धारक अपने ठेले लगाएंगे। ऐसे में आज वसंत पंचमी मनाई जा रही है, जिसके मद्देनजर वसंत पंचमी के शुभ दिन से इन ठेले धारकों की ओर से गेंडा सर्कल से 500 मीटर दूर अपने ठेले लगवाते हुए प्रधानमंत्री नरेंद्र मोदी की तस्वीर लगाकर ठेले की शुरुआत करवाई गई। आपको बता दें कि इस दौरान सामाजिक कार्यकर कमलेश परमार भी वहां पर मौजूद थे, जो ठेले धारकों का उत्साह बढ़ाते हुए नजर आए थे। વડોદરા શહેરની અંદર તમે દરેક વિસ્તારોમાં જશો તો માનનીય વડાપ્રધાન સાહેબનું જે પોસ્ટર લગાવીને સ્વનિધિ યોજના હેઠળ લોન આપવાની જ્યારે વાત થતી હોય ત્યારે જે કહેવાય છે કે ગેંડા સર્કલ પાસે આવેલ કેટલા 9 લારી ધારકો છે, આ 9 લારી ધારકોને કંઈક ને કંઈક રીતે હેરાનગતિ કરવામાં આવી રહી હતી અને વડોદરા કોર્પોરેશન વારંવાર જે કહેવાય છે કે દબાણ શાખાની ટીમ મોકલી અને આ લોકોને હેરાન પરેશાન કર્યા હતા। આજે 3 મહિનાથી આ લોકો પોતે ધંધા રોજગારથી કહેવાય છે કે તમામ રીતે ભાગી પડ્યા હતા। ત્યારે આજે જે કોર્પોરેશનના નિયમ પ્રમાણે જે કહેવાય છે કે 500 મીટરથી દૂર કોઈપણ સર્કલથી દૂર લગાવી જોઈએ તેવી વાત હતી। ત્યારે આજે ઘણા દૂર અમે લોકોએ આ લોકોને લારી ધારકોને અહીંયા ગાડી લારીઓ મુકાવી છે અને જે કહેવાય છે કે જે પણ આ લોકોથી ભૂલ થઈ હતી તે ભૂલ માટે વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબ દિલીપ રાણા સાહેબ પાસે માફીપત્ર પણ આપ્યું છે। સાથે અહીંના સ્થાનિક ધારાસભ્ય કેયુરભાઈ રોકડિયાને પણ માફીપત્ર આપ્યું છે અને આજે ફરીથી જે કહેવાય છે કે નરેન્દ્ર મોદી સાહેબના પોસ્ટર લગાવી અને આજે ફરીથી જે કહેવાય છે કે એમને પુનઃ સ્થાપિત કર્યા છે અહીંયા આગળ ધંધા રોજગાર માટે। અને માનનીય વડાપ્રધાન જ્યારે સ્વનિધિ યોજના હેઠળ દરેક લારી ધારકોને લોન આપતા હોય ત્યારે ખાસ કરીને માનનીય વડાપ્રધાન સાહેબને અમે વિનંતી કરીએ છીએ, સાથે સ્થાનિક ધારાસભ્યો સાથે સ્થાનિક જે પણ જવાબદાર વ્યક્તિઓને વિનંતી કરીએ છીએ કે કોઈપણ લારી ધારકોને કોઈપણ રીતે હેરાનગતિ ન થાય તેનું ખાસ કરીને ધ્યાન રાખવું જોઈએ। અને આ લોકો તમામ રીતે જ્યારે પાયમાલ થઈ ગયા હતા, જ્યારે જે કહેવાય છે કે લોકો ધંધા રોજગારથી બેરોજગાર થઈ ગયા હતા અને આજે પુનઃ સ્થાપિત થયું છે, ત્યારે આ તમામ લારી ધારકોની અંદર ખુશીનો માહોલ જોવા મળે છે। ત્યાંથી કોર્પોરેશનનો જે પરિપત્ર ગેંડા સર્કલથી 100 મીટર દૂર અમે એનાથી 500 મીટર દૂરી પર ધંધો ચાલુ કરી રહ્યા છે। 1 મહિના 6 દિવસથી અમારી લારીઓ બંધ રાખી અને બધું સામાન લઈ ગયેલા। એને કોર્પોરેશન શ્રી દિલીપ રાણા સાહેબને માફીપત્ર લખીને આપવામાં આવ્યું છે, ધારાસભ્યને માફીપત્ર લખીને આપ્યું છે અને અમને અહીંયા હેરાનગતિ ના કરે, અમે ટ્રાફિકનું પણ ધ્યાન રાખીશું, દરેક રીતે કોકને તકલીફ ના પડે એ પૂરી અમારી જવાબદારી છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।